નમસ્કાર મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના આઘાર ગામે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. આ બાજુ આપણે જોવા જઈએ તો વર્ષોથી ખેડૂતો લગભગ ચીલાચાલુ ખેતી કરતા જુવાર છે, બાજરી છે, એરંડા છે, રાયડો છે, પણ એક નવા ખેડૂતે પહેલ કરી છે કે શાકભાજી તરફ એમની ખેતી કરી છે પહેલી વાર, અને આજુબાજુ બીજી શાકભાજી કોઈ વાવતું નથી, અને આ કાકાએ શાકભાજીની ખેતી કરી છે. તો આપણે એમને પૂછી લઈએ કે એમને અનુભવ કેવો રહ્યો. કાકા, આપણે આ શાકભાજીમાં તમને કેવું લાગ્યું? આ શાકભાજીમાં આ સાલ પહેલી વહેલું વાવેતર હતું, પણ એમને રહીને એરંડા કરતી આ અતિ ઉત્તમ લાગ્યું. હા હા, મોનો કે આ સાલ તો અમારે બધું સેટિંગ કરવામાં શીખવામાં એમ બધું જ્યું. હા બરોબર. પણ આવતી સાલ અમે વહેલા ઉઠશું, વહેલા જાગી અને ઓની ખેતી સરળ પદ્ધતિથી અપનાવશું. અને અમારી ખેતી જોઈ અને બીજા પણ 8-10 ખેડૂતો આમાં તૈયાર થયા છે. એમને પણ અમને જેટલો અનુભવ થયો છે એટલો એમને પણ અમે શીખવાડશું અને આ ખેતી તરફ વાળશું, જેથી કરીને કે આ પદ્ધતિ ખેડૂતો આ પદ્ધતિમાં અપનાવે તો તેમને પણ પગભર થઈ શકે અને દેવામાંથી મુક્તિ મળે. બસ એટલું સાહેબ. કાકા, આ મરચા તમે વાયા તો એનો પેલો તમે અનુભવ કોનો અનુભવ, કોની ખેતી જોઈ શીખ્યા? આ ખેડૂત અમે ઉંદરા બાજુ અમારે બેન છે તે 10 વર્ષથી વાવે છે. હા હા, એટલે અમે એ લોકો અમને વારંવાર સલાહ સૂચન કરતા, પણ અમે ધ્યાનમાં ના લેતા. પણ આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે આપણે પણ આ ખેતી અપનાવી છે. બરોબર. એટલે અમે અપનાવી, પણ અમે અમારી એટલી ભૂલ થી કે અમે ત્યાંથી બિયારણ ના લાયા, અને અમે બીજા લોકોના કહેવાથી બિયારણ થી કતપુર પાસે જામપુર પાસે ગામ છે ત્યાંથી લાયા, પણ બિયારણમાં થોડીક મિસ્ટેક પડી એટલે અમારે વિકાસ ઓછો થયો, અને અમે પણ થોડાક નવા પડ્યા એટલે વિકાસમાં ફેરફાર થયો. છતાં પણ 110 3 મહિના 100 દિવસ થયા છે, તેમ છતાં પણ અમે મહેનત સફળ કરી અને અમે આટલો વિકાસ કર્યો ડોકાનો. અત્યારે આજુબાજુના લોકો કહે છે કે તમે બહુ મજૂરી હારી કરી, તમે મચ્છી આપવા નહીં દીધી, અને આવતી સાલ ઓનાથી પણ અતિ ઉત્તમ મરસા થશે અને અમે પણ વાવશું. અને તમે આ દવાઓ ક્યાંથી લાવો છો? અમે દવા હાલ તો પાટણ થી લાવે છે અને એગ્રોમ થી લાવે છે, અને અમુક ખેડૂતો અમને સલાહ આલે છે કે એકની એક દવા વાપરો, એનાથી બીજી દવા વાપરતા ને, એટલે અમે બીજી વાપરતા. હા, કારણ કે બીજી દવા મરચાની અંદર જો અલગ અલગ દવા વાપરવામાં આવે તો એનાથી રિએક્શન આવી શકે છે અને આડઅસર પણ થાય છે. બરોબર છે તમારું. અને આટલા ખેતર તમારું 1 વીઘાના ખેતરની અંદર થી તમે કેટલા દિવસે મરચા વેણો? અમે આમ તો 8 દિવસથી વેણતા, પણ હવે તમારા જેવા અધિકારીઓ આવવા માંડ્યા, અમને કહેવા માંડ્યા કે 10 દિવસથી વેણો એટલે મરચું જાડું થાય તો વજન પકડે, અને વજન પકડે તો આપણા ખેડૂતોને ફાયદો થાય. હા બરોબર. પછી એ પદ્ધતિ અપનાવી છે. બરોબર. તમે આને કેટલા મરચા ઉતરે છે આની અંદર થી વજનમાં? 7, 8, 10 જબલા જેવું ભરાઈ શકે. 10 જબલા એટલે કે 100 કિલો જેવા ઉતરે છે. 100 કિલો જેવું થાય છે. 125 કિલો જેવા ઉતરે છે. બજારનો ભાવ શું મળે છે તમને? બજારનો ભાવ 25 મળે, 40 મળે, 30 મળે. કોઈ ભાવની પેલી હોતી નહીં ગેરંટી. બરોબર. પણ અમારી મહેનત કોઈ દાડો નિષ્ફળ નહીં ગઈ. હા. તો તમે હવે આ ખેતી કરી, આના ઉપરથી તમે બીજા ખેડૂતોને શું પ્રેરણા આપશો? બીજા ખેડૂતોને અમે પ્રેરણા આપી. અત્યારે જે જોવા આવે અમારા ગામના અમારા ભાઈઓ, કાકા, કટમના ભત્રીજાઓ, એ બધા કહે છે કે આવતી સાલે અમે પણ આ ખેતી કરે. ઘણું ના ભાઈ કે શેઠ થોડું કે અમે વાવ અને આપડી એમાં રાજી. જય માતાજી. ખેડૂતોને સારો એમનો અનુભવ આપણને શેર કર્યો, અને આ ખેતી જોઈને બીજા પણ આજુબાજુના ખેડૂતો શીખે, આવી એમને શુભકામના આપણે પાઠવીએ કે તમે પણ અમને આ ખેડૂતની મુલાકાત લો, અને થોડા ઘણો જે અમને અનુભવ થયો છે એ અનુભવ બીજા ખેડૂતોને તે આપશે. તો આવા વિડીયો જોતા રહો. જય માતાજી. જય માતાજી.